સૌથી પહેલા સમાચાર સુરતથી મળી રહ્યા છે। અણુવ્રત દ્વાર પાસે બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની। રૂંગટા બિલ્ડિંગ પરિસરમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ। નીચે ભેગો કરાયેલ કચરો જેમાં આગ લાગી। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા છે। રૂંગટા બિલ્ડિંગ પરિસરમાં નીચે કચરો ભેગો કરવામાં આવ્યો હતો જેમાં આગ લાગી અને આ આગ છેક ઉપરના માળ સુધી પ્રસરી છે। જો કે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું છે। આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્ન ચાલુ છે। સુરતના અણુવ્રત દ્વાર પાસે બિલ્ડિંગમાં આગના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક્સક્લુઝિવ તસવીરો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જેમાં ધુમાડાના ગોટે ગોટા ખૂબ દૂરથી જોઈ શકાય છે। એટલી ભીષણ આગ, કચરામાં આગ લાગી જે બિલ્ડિંગમાં પ્રસરી જેના કારણે ભાગદોડ મચી ગઈ। સુરત શહેરના અણુવ્રત દ્વાર પાસે આગ લાગી છે। તસવીરો તમે જોઈ શકો છો। નિર્માણાધીન ઇમારત છે ત્યાં આગ લાગી છે અને જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ અત્યારે હાલ પાણીનો મારો છે અત્યારે હાલ સતત ચલાવવામાં આવી રહ્યો છે। આ તસવીરો તમે જોઈ શકો છો। અત્યારે હાલ ઇમારતમાં આગ લાગી છે ત્યારે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। કચરાના ઢગમાં સૌથી પહેલા આગ લાગી હતી। આ તસવીરો તમે જોઈ શકો છો। નીચેના ભાગે જે કચરો અત્યારે હાલ બળી રહ્યો છે અને કચરોની જે આગ છે એ ઉપર સુધી પહોંચી હતી અને એક બાદ એક આગની જ્વાળાઓ છે એ વધારે ફેલાવા માંડી હતી। જોકે આ નિર્માણાધીન ઇમારત છે અને રૂંગટા બિલ્ડર્સની ઇમારત છે। હજી આ ઇમારતની અંદર કોઈ રહેવા આવ્યું નથી। એની વેચાણ પ્રક્રિયા છે એ ચાલુ હતી પરંતુ એમાં અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો। જે પ્રમાણે આગની જ્વાળાઓ છે એ અત્યારે હાલ નીચેથી લઈને જે પ્લાસ્ટિકના વાયરિંગ છે સુશોભન માટે રાખવામાં આવેલો જે સામાન છે એમાંથી આગ લાગતા ઉપર સુધી પહોંચી ચૂકી છે અને આગની લપટો એટલી બધી વધી ચૂકી હતી કે તમામ વાયરિંગ અને જે પાઇપલાઇન છે એ અત્યારે બળીને ખાક કરી દીધી છે। જે પ્રમાણેની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે આગના કારણે જે પ્રમાણે અત્યારે હાલ લપટો વધી હતી, જે પ્રમાણે અત્યારે ફાયર વિભાગના જવાનો છે એ સતત અત્યારે પાણીનો મારો ચલાવતા જોવા મળી રહ્યા છે। ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે અને અત્યારે હાલ જે સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ત્યારે આ જે રૂંગટા બિલ્ડર્સ છે, રૂંગટા બિલ્ડર્સની પાછળ બરાબર આગ લાગી છે। આ તસવીરો તમે જોઈ શકો છો। જે પ્રમાણેની તસવીર અત્યારે હાલ જોવા મળી રહી છે, આગ છે એ અત્યારે હાલ 2, 3, 4, 5, 6, 7 માળ સુધી અત્યારે હાલ આગને લપટામાં લઈ લીધું છે। ત્યારે આ પ્રમાણેની તસવીરો તમે જોઈ શકો છો। જે આગની જ્વાળાઓ છે એ ચારે બાજુથી અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે ફાયરની જાણકારી મળતાની સાથે તમામ લાશ્કરો છે અત્યારે હાલ જે કામગીરી કરવામાં જોતરાયા છે, અધિકારીઓ છે અત્યારે હાલ મોજૂદ છે। સાહેબ, કયા પ્રકારનો કોલ છે અને કઈ રીતની હકીકત? સાહેબ, બહાર જે બાંબુ લગાવેલા અને થર્મોકોલનું મટીરિયલ છે એ સળગ્યું છે। કોઈ માણસ ફસાયેલું કે એવું કંઈ છે નહીં। કઈ રીતે, ક્યારે આગ લાગી હતી, શામાં આગ લાગી હતી, કોઈ જાનહાની? જાનહાનિના કોઈ સમાચાર નથી। બહાર જે પાલક બાંધીને બાંબુ લગાવે અને થર્મોકોલ હોય એમાં બહારની સાઈડ લાગેલું છે। આ કેટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે 7-8 માળને લપેટમાં લઈ લીધું? સાહેબ, બહારથી જે બાંબુ પાલક બાંધીને જે લોકો ચણતર પ્લાસ્ટર કરતા હોય એમાં લાગેલી છે। એટલે બાંબુ તો લાકડાનું વસ્તુ છે, જલદ, એટલે એ પકડી લીધેલું છે। બાકી કોઈ જાનહાનિના સમાચાર બી નથી અને કોઈ મોટી આગ બી નથી। બિલકુલ, આ તસવીર જોઈ શકો છો। આ લાકડાનો શેડ હોય છે એમાં આગ લાગી હતી અને ત્યારબાદ જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે જોઈ શકાય છે। તસવીરો તમે જે પ્રમાણે રૂંગટા બિલ્ડર્સનો આ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટમાં આ પ્રમાણે અત્યારે હાલ આગની લપટો છે એ અત્યારે હાલ દૂર સુધી જોવા મળી રહી છે અને જે પ્રમાણેની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે આખું રૂંગટા બિલ્ડર્સની જે બિલ્ડિંગ છે એની પાછળનો ભાગ છે એ આખો આગને હવાલે થઈ ચૂક્યો છે અને જે પ્રમાણેની આગ અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે ફાયર વિભાગના જવાનો છે આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કરી રહી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।